આંગળી નથી આપી આશે. હાલો નમસ્કાર. લોક સહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી એનજીઓના નેશનલ પ્રેસિડેન્ટ જીતેન્દ્રગીરી. મિત્ર, સરસ મજાની એક વાત કરવી છે. મિત્ર, એક જગ્યાએ એક ઘટના બની ગઈ છે, એની હજી અમે તપાસ કરવાના છે. તો કે જાણવા તો માહિતી મળી ગઈ છે, હોમગાર્ડ પતિ પત્નીના એક જગ્યાએ પતિ પત્નીનો ડખો હતો. તે દરમિયાન એક હોમગાર્ડ ઘરે આવી, એક હોમગાર્ડ વાળો ઘરે આવ્યો હતો. અને હોમગાર્ડ વાળો ઘરે આવીને એણે એવું કીધું કે ભાઈ, હું તમને સાહેબે મોકલા પોલીસ સ્ટેશનથી? તો કે હા, મને પોલીસ સ્ટેશન સાહેબે મોકલ્યા. એ દરમિયાન એની સાથે હોમગાર્ડ સાથે છોકરીવાળા પક્ષનો એક છોકરો પણ સાથે હતો. તો લોકોમાં એક પ્રશ્ન ઊભો થયો, સવાલ ઊભો થયો છે કે ભાઈ, હોમગાર્ડને ક્યારથી આ બધી સત્તા આપી કે પતિ પત્નીના ઝઘડાની અંદર હોમગાર્ડ જાય છે અને એમ કહે છે કે ભાઈ તમારે જે કપડાં લેવાય તમે લઈ લો, બરાબર છે? એ ખરેખર હોમગાર્ડને આવી કોઈ સત્તા નથી, તો હોમગાર્ડ કેમ આવે? એ પણ અમારા એક પત્રકારના ઘરે આ ઘટના બની ગઈ છે. તો મિત્ર, એ પત્રકાર મોટા પાયે કાર્યવાહી કરવાનો પણ છે, કારણ કે એની પાસે બધા પુરાવા છે કે હોમગાર્ડને આવવાની કોઈ સત્તા નથી. જો પત્રકારના ઘરે આવીને આ રીતે હોમગાર્ડ કરતી હોય તો આમ હોમગાર્ડ શું નહીં કરતી? કારણ કે હોમગાર્ડને કોઈ પણ કામ કરવું હોય તો એની સાથે પોલીસ હોવી જ જોઈએ, તો જ એ બધા કામ કરી શકે. હા, બંદોબસ્તમાં મૂકી શકે, બંદોબસ્તમાં રહી શકે, એ બધું બરાબર છે, પરંતુ કોઈના ઝઘડા, કોઈ પણનું ક્રિમિનલ કામ હોય, કંઈ પણ હોય, તેમાં હોમગાર્ડ જઈ નથી. પીસીઆર હોય, બહેન હોય તો હોમગાર્ડ જઈ શકે, એની સાથે હોય, પણ આમ હોમગાર્ડ જઈ શકતી નથી. આવી એક તાલુકામાં ઘટના બની છે અને એ તાલુકાનું અત્યારે કમ્પ્લેટ પુરાવા એકઠા કરી અને કાયદેસરની કાર્યવાહી તે હોમગાર્ડમાંથી કરવામાં આવશે, એવું પણ પત્રકારે મને જણાવ્યું છે. આ વિડીયો મિત્ર બનાવવાનું એક જ કારણ છે કે તમે ધ્યાન રાખો, અમુકને સત્તાઓ નથી છતાંય આવે છે, તો ખરેખર તમે ધ્યાન રાખજો કે હોમગાર્ડને કોઈ પ્રકારની આવી સત્તા આપી નથી. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી.